ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ જેને આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ દિવાળી વેકેશનની તારીખોની આખરે ઓફિશિયલ જાહેરાત પણ થઈ ગઈ છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટેના કેલેન્ડર મુજબ રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓને આ વર્ષે 21 દિવસનું લાંબુ દિવાળી વેકેશન મળશે। દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની શાળાઓમાં પ્રથમ શૈક્ષણિક સત્રનું સમાપન થયું છે અને આજથી રાજ્યભરની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે એક આનંદદાયક દિવાળી વેકેશન શરૂ થયું છે। પ્રથમ શૈક્ષણિક સત્રમાં કુલ 105 દિવસનું શૈક્ષણિક કાર્ય નિર્ધારિત સમયપત્રક મુજબ પૂર્ણ કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ સત્ર દરમિયાન ઉત્સાહપૂર્વક શિક્ષણ મેળવ્યું છે અને હવે તેઓ વેકેશનના મૂડમાં છે। શાળાઓમાં આજથી શરૂ થયેલ દિવાળી વેકેશનનું કુલ 21 દિવસનું રહેશે। વિદ્યાર્થીઓ અને શિક્ષકો 5 નવેમ્બર 2025 સુધી આ વેકેશનનું ભરપૂર આનંદ માણી શકશે। વેકેશન પૂર્ણ થયા બાદ 6 નવેમ્બર 2025ના રોજથી શાળાઓમાં દ્વિતીય શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે। શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરાયેલા શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે 16 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેવાનું છે, જેથી આજની તારીખ સુધીમાં રાજ્યની તમામ શાળાઓમાં પ્રથમ સત્રની પરીક્ષા પૂર્ણ કરી દેવામાં આવી છે। આવતીકાલથી ગુજરાત બોર્ડના તમામ વિદ્યાર્થીઓ 21 દિવસ વેકેશનની મજા માણી શકશે।